फ्रेंड्स जो भाई फाइनली આપણે લોકો બહાર જવા માટે નીકળી ગયા છીએ પણ હજી ફાઇનલ નથી કે કઈ જગ્યાએ જાવું 3-4 પ્લેસ છે વાયગા છે 4:15 જેટલું થયું છે અને જો ભાઈ ક્રિશાબેનને આજે થોડીક ઝપકી મારી અને લઈ લીધા છે તરત સુતા લીધા એટલે ઉઠી ગયા અમે કીધું વહેલા નીકળી જાય પછી વહેલા ઘર ભેગા થઈ જાય અધરવાઇઝ હજી બહારનો તો કંઈક પ્રોગ્રામ નથી અમે કીધું બાર છોકરાઓને લઈ જાય કદાચ સિંહણ ડેમ જોવા જઈએ કાં તો પછી ખડખંભાળિયા બાજુ જોઈએ ફાઇનલી કઈ બાજુ જઈએ છીએ ક્રિશુ અને ભાઈ રેડી થઈ ગયા છે હાય નાક્ષ હાય નાક્ષ ભાઈ જો નાની વાળા ચશ્મા પહેરીને તૈયાર થઈ ગયા છે હાય નાક્ષ હાય 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 કેયુર આજે નવા ટી શર્ટ ઠપકારી લીધા છે કા કેયુર કેક મજા આવે છે નવા ટી શર્ટમાં બહુ જ ફાઇનલ લુક તો હમણાં નીચે ઉતરીને પછી આપણે વિડીયો પાછો ઉતારશું ત્યારે તમને જોવા મળશે બાકી અમારા ત્રણેયના કપડાં તો તમને જોવા મળી ગયા છે આવું કંઈક છે ઓ ભાઈ રણજીત સાગર ડેમ છે અને અહીંયા બધા જો ગાડીઓ ધોવે ગ્રીનરી લિટરલી મોન્સૂનની ગ્રીનરી એટલી મસ્તીની હોય ને જો ભાઈ તમે વાવ અમેઝિંગ વરસાદમાં ફરવાની આ એક જ મજા છે કે તમને સરસ મજાની ગ્રીનરી બધી જગ્યાએ સરસ જોવા મળે જો ભાઈ લીલું છમ હો ભાઈ દેશ જાય વાડી ને મોજ અત્યારે જોઈને છે ને મને મારા પપ્પા બહુ જ યાદ આવી જાય મારા પપ્પાને જ્યારે આમ પૂછે ને કે પપ્પા તમને શું ગમે એટલે મારા પપ્પા અને હંમેશા એમ જ કે સરસ મજાની વાડી હોય અને સરસ મજાનો મોટા બધા ઝાડવાની નીચે આમ ઝૂલા જેવું કરેલું હોય ખાટલો હોય અને ભરેલા રીંગણા બટેટાનું શાક હોય રોટલા હોય અને મરચાં હોય અને મારા મમ્મીને એમ કહેતા હોય એ હાંભળું છે એને છાશ દેતો એટલે તાહડી હોય ની મને દે છાશ આપે અને આ હા જમવાની કાંઈ મોજ આવે વાહ ભાઈ વાહ મારા પપ્પાને એવા સપના હતા આજે મને મારા પપ્પા યાદ આવી ગયા અહીંયા વિન્ડ ફેન ના બધા પાર્ટ્સ ને બધું પડ્યું છે જો ભાઈ 1 લાખ ઇન્ડિયન ફેમિલીઝ ને આ રિસ્ટા મંજૂર છે ઇધર રિસ્ટા એટલો બધો વિન્ડ ફેન ના બધા પાર્ટ્સ ને બધું પડ્યું છે Ethan, the computer's up. I've got Naya. She's moved out of the city. She's on the north head bluff approaching the cliffs. આ વિન્ડ ફેન ના પાર્ટ્સ છે બધા હા ફાઇનલી આપણે પહોંચી ગયા છીએ ખડખંભાળિયા વોટરફોલ જોવા માટે અને જો ભાઈ રસ્તામાંથી આપણે ક્રીમ કોન ને બધું લઈ લીધું છે અને બે ભાઈ બહેનને મજા આવી ગઈ છે અને આપણે એક દાદી લીધો છે અને કેવું જો નવું ટી શર્ટ પહેર્યું છે કેવું લાગે છે કહેજો અને અહીંયા જો ગાડીઓના છે થપ્પા તમને બતાવું 1 કિલોમીટર હજી આઘા છીએ પણ ગાડીઓ ઢગલે ધીંગાણા છે એટલે હાલવાની ક્યાંય જગ્યા નથી ને રાખવાની ક્યાંય જગ્યા નથી ગાડીઓ તમે જુઓ ગ્રીનરી લિટરલી એટલી સરસ છે બધે પણ ગાડી એટલી બધી છે ને ક્યાંય રાખવાની જગ્યા નથી એટલે હાલીને જવું પડે તો બેન્ડ બજી ગઈ આપણી ક્રિશાબેનને તેડીને જવામાં ચલને કેયુરે તેડ્યું છે અને મેં તેડ્યું છે અને અહીંયા ખાલી ઉપર ચડવા અને જોવા માટેના 250-300 રૂપિયા
ખાલી અહીંથી 0.5 કિલોમીટર દૂર છે. આ ગાડી અહીંયા કિચકાને લીધે નથી લઈ શકાણી અને બહુ જ ગાડી છે. અને અહીંયા ભાવ હવે રિક્ષાના તોડે છે 250-300 રૂપિયા. જો ભાઈ મસ્તીના નેચરલ વ્યૂ. ભાઈ નક્ષભાઈ ને કેયોર બે ખાગલી પગત પલાળે છે. હાય કેયોર કેવી મજા આવે છે. અને અહીંયા જો ભાઈ ટ્રાફિક જુઓ તમે. સાચો ધોધ તો આમ નીચે છે જો ભાઈ, પણ ત્યાં છોકરા હોય ને એટલે જવાય ને, એટલે અમે લોકો અહીંયા 4 જણા જઈવા છે અહીંયા. જો ભાઈ ક્રિશાબેન તો ફૂલ મજા આવી ગઈ જો. નક્ષે નાઈ છે. હા નાક્ષભાઈ નહીં નાઈ ભાઈ. પપ્પા બોલાવે ક્રિશા. કેવાય પણ ક્રિશા નસીબ નાઈ લીધું એ ખબર દોધ. આપણે કોઈ નથી નાયા દીધું. નાક્ષભાઈ સરસ મજા નહીં કરે છે. હાય નાક્ષ. જો ભાઈ મસ્તીનો ધોધ છે પણ બાકી એટલો વિખરાયેલો છે. સોરી વિખરાયેલ તો નહીં પણ વિસ્તારેલો એટલો બધો છે. આમ જો પબ્લિક એટલું બધું છે કે છે ને. જો ભાઈ જો ભાઈ આને ક્રિશા ને નક્ષ કેયોર બે જો બેઠા છે. નક્ષભાઈ અહીંયા નહીં કરે છે. ક્રિશાબેન નહીં કરી લીધી છે. જો અમે નાનકડા જો ભાઈ જઈએ છીએ સરબતના પાટીએ પફ ખાવા માટે. લાઈવ પફ ત્યાં સૌથી મસ્ત જામનગરમાં મળે છે. પણ ટ્રાફિક જો ટ્રાફિક ક્યારના ઊભા છે. જો ટુરુક કરતું આ ધીમે ધીમે ગાડી હાલે છે આમ જો. અને અહીંયા જો ઝઘડી હાલે. લાઈવ પફમાં આવી ગયા છે સરમતના પાટીએ. હાલો બધા પફ ખાવા. ઘરે આવી ગયા છે ને આમ જો કપડાં ઉડાડ કર્યા છે આ બાજુ ને આ બાજુ. ને નક્ષભાઈ ને ક્રિશાબેન જો જો ભાઈ બસ તે ભાઈ આપણે ફરી કરીને ઘરે આવી ગયા છીએ. ઓલમોસ્ટ આપણે જગવામાં આપણે પંજાબી જઈવા હતા પણ લોટ લેવાનો જો પણ જરાય ટાઈમ મળ્યો નથી. બીકોઝ જો બચ્ચા પાર્ટી હે માંડ અત્યારે સુવાનું ઠેકાણવાનું આવ્યું છે. હેરાન કર્યા હતા જમવામાં એટલે કાંઈ બ્લોગ કાંઈ લેવાનો નથી. તમને સંભળાતો જશે અવાજ. હું મળીએ કાલે એક નવા બ્લોગ સાથે. બાય બાય, ગુડ નાઇટ, જય શ્રી કૃષ્ણ, મહાદેવ.